આજે જ્યારે સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કરજણના બામણ ગામ પાસે આવેલા હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સ્થિતિ તંગ જોવા મળી હતી। અહીં આવેલા ડીમાર્ટ વેરહાઉસના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને કંપનીના ગેટ પાસે હડતાળ પર ઉતરી બળવો પોકાર્યો હતો। હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બામણ ગામ પાસે આવેલા ડીમાર્ટ વેરહાઉસમાં અંદાજે 120 થી 145 કર્મચારીઓ કામ કરે છે। તેઓ પગાર વધારો અને ન્યાયી કામના કલાકો સહિતના પ્રશ્ને હડતાળ ઉપર ઉતરી ગયા હતા। હડતાળ પર ઉતરેલા કામદારોનો આક્ષેપ છે કે તેમની પાસેથી દિવસના 9 કલાક સુધી સખત કામ લેવામાં આવે છે, પરંતુ તેમ છતાં તેમને કોઈ પણ પ્રકારનો ઓવરટાઈમ આપવામાં આવતો નથી। મોંઘવારીના જમાનામાં ઓછો પગાર અને વધુ કામના કારણે કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોતાની માંગણીઓ ન સંતોષાતા અંતે કંટાળીને તમામ કર્મચારીઓ એકઠા થઈને કંપનીના મુખ્ય ગેટની બહાર ધરણા પર બેસી ગયા હતા। આંદોલનની ગંભીરતા જોતા કરજણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પિન્ટુભાઈ પટેલ પણ આ સ્થળ પર પહોંચ્યા હતા અને કામદારોની માંગને સમર્થન જાહેર કર્યું હતું। આજે ગુજરાત સ્થાપના દિવસ છે, પરંતુ રાજ્યના યુવાનોની હાલત કેવી છે એ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે। યુવાનોનું શોષણ થઈ રહ્યું છે અને તેમને પૂરતો વળતર પણ મળતું નથી, તેમ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે જણાવ્યું હતું। હાલમાં મોટી સંખ્યામાં કામદારો ગેટ બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા, તો કંપની તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે સમાધાનકારી વલણ સામે આવ્યું નથી। ગુજરાત સ્થાપના દિવસે પણ કામદારોનો આ આક્રોશ તંત્ર અને કંપની મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યો છે। અત્યારે હાલની અંદર આવી તપતી ગરમીની અંદર ડીમાર્ટ કંપની આવેલી છે હોરિઝોન બામણ ગામ પાસે, અને આ જેટલા છોકરાઓ છે એ પોતાની રોજગારી માટે આજે જ્યારે સ્થાપના દિવસ છે ગુજરાતનો અને રોજગાર દિવસ ગણાય છે, ત્યારે જ આજે રોજગાર માટે રોડ પર બેસવાનો વારો આવ્યો છે, ને તે બી તપતી ગરમીમાં। તો તમે વિચારી શકો કે જે સિટીની અંદર ડીમાર્ટ ચાલી રહ્યું છે ત્યાં આગળ લોકો હવસે ને હવસે બધી ખરીદી કરતા હોય છે, પણ એ જે જગ્યાએ પ્રોડક્શન થાય છે તે જ જગ્યાએ લોકોનું શોષણ થાય છે અને એ જ છોકરાઓનું શોષણ થાય છે, અને એ છોકરાઓ શોષણને કારણે પોતાની રોજગારી માટે અત્યારે અહીંયા રોડ પર તપતી ગરમીની અંદર નીચે બેઠા છે। અને આ દિન સુધી અને અત્યાર સુધી જે એમની પર વીતી છે એ પણ આ વીતી ખરેખર જાણવા જેવી છે, અને દરેક છોકરાઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। સિક્યુરિટી 12 કલાક જ્યારે નોકરી કરતો હોય છે ત્યારે એને 12,000 પગાર આપવામાં આવે છે। 8 કલાકનું કહીને એમને 9 કલાક કામ કરાવવામાં આવે છે ડીમાર્ટ કંપની દ્વારા, અને 8 કલાકનો રોજગાર આપવામાં આવે છે, તે પણ સરકાર માન્ય નહીં। સરકાર માન્ય જે રોજગાર છે એ મળતો નથી પૂરેપૂરો, એના માટે આજે આ છોકરાઓ બેઠા છે અને તપતી ગરમીની અંદર બેઠા છે। પોતાના અધિકાર માટે, હક માટે આજે લડવાના મૂળ સાથે બેઠા છે। કાલ ઉઠીને એવો પણ પ્રશ્ન આવી શકે છે કે આ લોકો જ્યારે માંગ ન સ્વીકારે તો પોતાની રોજગારીથી પણ હાથ ખોવાનો વારો આવે છે। તો આ એક સરકારે અને તંત્રએ જે અત્યારે હાલની તારીખે તંત્રએ જાગવાની જરૂર છે, અને આવી કંપનીઓ કરજણ તાલુકાની અંદર અનેક છે, ત્યાં આગળ રોજગારી મળતી નથી, ખાલી કાગળ પર આપવામાં આવે છે। આ છોકરાઓની એવી પણ માંગણી છે કે સેફટી શૂઝના નામે પૈસા કાપવામાં આવે છે, પણ સેફટી શૂઝના પૈસા રિટર્ન આપવામાં નથી આવતા। તેમાં 30 દિવસ કામ કરવા છતાં રોજગારીની સ્લીપ જે આપવી જોઈએ એમને, પગાર સ્લીપ, એ પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી। એટલે તમે વિચારી શકો કે જે નામ મોટું છે અને દર્શન ખોટા છે। ડીમાર્ટ આટલું મોટું નામ છે છતાં પણ એ કંપની દ્વારા આજ દિવસ સુધી આ છોકરાઓનું શોષણ કરવામાં આવ્યું। આજે જ્યારે બધા ભેગા થઈને બહાર બેઠા છે પોતાની વેદના સાથે અને પોતાની રોજગારી માટે, 50 કિલોમીટર દૂરથી અહીં રોજગારી લેવા માટે આવે છે, અને એ રોજગારી આપે છે કેટલી? 10-12 હજાર રૂપિયા। એટલે 10-12 હજારની અંદર આ મોંઘવારીના સમયની અંદર ઘર ચાલતું નથી, છતાં પણ આ તપતી ગરમીની અંદર પોતાની રોજગારી બચાવવા માટે આ છોકરાઓને બેસવાનો વારો આવે છે। તો તંત્રએ સુફાળું જાગવું જોઈએ, આ ઊંઘતા અને ઉદ્યોગશાહી લોકોને ઠંઠેરવા જોઈએ, નહીં કે કવરો લઈને અહીંથી નીકળી જવાનું હોય। એમને જે પણ એમની વેદના છે આવીને તપાસ કરવી જોઈએ અધિકારીએ, અને એમને જે પૂરતું વેતન છે એ મળવું જોઈએ। એ જ માંગ સાથે આજે અમે અહીંયા બેઠા છે। જય હિન્દ, જય ભારત। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા,
કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.